ગુજરાતમાં દારૂબંધી છે માટે કેસ થઈ રહ્યા છે અને સીએમ કેસ ઘણા બધા થઈ રહ્યા છે। બુટલેગરો દારૂ પીનારા લોકોને અમે પકડી રહ્યા છે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન કર્યું। 31મી ડિસેમ્બરે દારૂની રેલમછેલ ના થાય તેવું આયોજન કરવામાં આવશે। સાથે 31મી એ લોકો જે આયોજનો કરે છે તેને રોકવા પોલીસને પણ સૂચના આપી દેવામાં આવી છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી કારણ કે હાલમાં જ દારૂબંધીના કાયદાના લીરે લીરા ઓળાતી 2 ઘટનાઓ સામે આવી। કે કેસો જે દારૂના પકડાય છે આ ગુજરાતમાં દારૂબંધી છે માટે અને સરકાર ખૂબ જ કડકપૂર્વક આ વિષયમાં આગળ વધી રહી છે। એના પુરાવા છે કે સતત રેડ પાડી અને દારૂ પકડીએ છીએ, બુટલેગરોને પકડીએ છીએ, દારૂ પીનારાઓ ઉપર પણ કડક કાર્યવાહી આ સરકાર કરી રહી છે। 31મી ડિસેમ્બરે દારૂ ગુજરાતમાં એની રેલમછેલ ન થાય કારણ કે 31મી ડિસેમ્બરે આ પ્રકારની લોકો આયોજનો કરતા હોય એને રોકવા અત્યારથી પોલીસ તંત્રને સૂચના આપવામાં આવી છે અને એ દિવસોમાં કડકમાં કડક આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે।